આજ તો રાત્રે મેળામાં આવી ગયો ને, અહીંયા ગળદી એટલી હતી ને કે આપણે વારો આવે એમ જ નહોતો. સવારમાં રેડી થઈને રોકડિયા હનુમાનજી પાસેથી થઈને પહોંચી ગયો હતો સોનારી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે. મિત્ર બેટિંગ કરવા જતો ને કાળું બોલિંગ કરવા જતો. મિત્રએ પેલો બોલ રમ્યો ને પાછો શોટ મારી નાના દડો હતો ને તો પણ પાછો દોડવા લાગ્યો હતો એટલે સ્ટમ્પિંગમાં આઉટ થઈ ગયો. અને અમુક માણસોને તો ઊભી પૂછડી દોડવું પડ્યું દડો લેવા માટે. હવે મેચ બીજી ચાલુ થવાની હતી ને એની પહેલા આ લોકો પ્રેક્ટિસ કરતા હતા બોલિંગ ની ને ફિલ્ડિંગ ની. ભલે પછી ફિલ્ડિંગમાં ને બોલિંગમાં કાંઈ ન કરીને આપે. औकात में रहो. સાંજ પડીને મિત્ર સાથે બાઇકમાં બેસીને પહોંચી ગયો તો મેળામાં. લાલ પીળા હોડકામ બેવા માટે બધા ભાવનગરથી આવતા હતા એટલે હું પણ બહુ દૂરથી 2-3 હજાર મીટર દૂરથી આવી જ ગયો. હું મારા મિત્રને પૂછતો હતો કે આપણે જવું છે કે નહીં, પણ એ ના જ પાડતો હતો મને. એટલે મેં એને કીધું અને પાછી ગળદી એટલી બધી હતી ને કે વારો આવે એમ જ નહોતી. પણ એક મિત્રએ મને સલાહ આપીને તમે સાંભળતા જાવ શાના માટે છે એ તમે સમજી જાજો. અંધારામાં તીર મારવાનું, લાગી જાય તો વીર, નકર જય જય રામા પીર.